સરદાર સાહેબનું જીવન ચરિત્ર લોકનાથ પટેલ અને તેની ટીમ અહીંયાથી એક સ્કીટ સ્વરૂપે અહીંયાથી નાટકની પ્રસ્તુતિ કરી રહ્યા છે. તો લોકનાથ પટેલ અને એની ટીમને વિનંતી કરીશ કે નાટ્યની પ્રસ્તુતિની શરૂઆત કરે. આપણે સૌ ખૂબ શાંતિથી પોતાની જગ્યા પર બેસી એને માણીશું. ઠંડી બહુ છે ને. આજે આપણે ભારતના ગૌરવ પર્વ એવા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે એકત્રિત થયા છીએ. 26 જાન્યુઆરી આ એ દિવસ છે જ્યારે ભારતે પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર નહીં પરંતુ સંવિધાન દ્વારા શાસિત એવા એક લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કર્યું. આજના મહાન દિવસે જ્યારે સમગ્ર ભારત તિરંગાની છાયા હેઠળ એક સૂર થયા છે ત્યારે હું એક એવા વિરલ વ્યક્તિત્વની વાત કરવા જઈ રહ્યો છું જેના વગર આજનું આ અખંડ ભારત માત્ર એક કલ્પના હોત. દેશ માટે સત્તાની મહત્વાકાંક્ષા જરૂરી નથી પરંતુ જરૂરી છે સેવાની ભાવના, જરૂરી છે ત્યાગ અને સમર્પણની ભાવના. જી હા દોસ્તો, હું વાત કરી રહ્યો છું આપણા સહુના લોકલાડીલા અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની. 31 ઓક્ટોબર અને 1875ના રોજ નડિયાદની ધરા પર જન્મ લે છે ભારતના શીરછત્ર સરદાર, જે નાનપણથી જ નિડર, તીક્ષ્ણ બુદ્ધિમત્તા, નેતૃત્વના પ્રખર ગુણો અને અન્યાય સામે પડકાર કરવાની ક્ષમતા ધરાવતા હતા અને આ જ ગુણે તેમને એક સફળ વકીલ બનાવ્યા હતા. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારત 562 રજવાડાઓમાં વેચાયેલું હતું. આ 562 રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણનું કામ સરદારે પોતાના કુનીય બુદ્ધિથી ભારત સંઘમાં એમને જોડ્યા. ત્યાં જ જુનાગઢ, કાશ્મીર, હૈદરાબાદ કે જેને ભારત સંઘમાં જોડવા અશક્ય હતા તેમને પણ પોતાની કુનીય બુદ્ધિથી ભારત સંઘમાં જોડ્યા. સરદારના ચરિત્ર ઉપરથી આપણને એક વાતનો ખ્યાલ આવે કે દેશે મને શું આપ્યું એ નહીં પરંતુ મેં દેશને શું આપ્યું એ સાચો દેશપ્રેમ છે. જો સરદારના ચરિત્રને 4 પંક્તિમાં મને વર્ણવવા હોય તો હું એમ કહી શકું કે રાજનીતિની દુનિયાનો કોઈ સાધુ પુરુષ એટલે સરદાર, ધ મેકર ઓફ મોડર્ન ઇન્ડિયા એટલે સરદાર, ગળથુથીમાં આપેલા લાડભાઈના સંસ્કાર એટલે સરદાર અને ત્યાગ અને સમર્પણના સ્તંભો પરનું જીવન એટલે સરદાર અને જેના જીવન પર નર્મદાના કાંઠે 182 મીટરની પ્રતિમા જે વાદળા હારે વાતું કરે છે એ એટલે સરદાર. હવે 2 મિનિટના ઇન્ટ્રોમાં કઈ સરદારને થોડા કવર કરી શકાય? તો ચાલો જીવંત કરીએ ઇતિહાસના એ સ્વર્ણિમ જીવન પુષ્પને અને સરદાર તેના માટે સરદારના પ્રાંગણેથી નાટકની બારી દ્વારા દર્શન કરીએ સરદાર કેરા ભવ્ય જીવન ચરિત્રની અને માણીએ તે દ્વારા અનુભવાતા ગુણદર્શનની ઓજસ્વી ભીનાશ, જેના શબ્દો છે સફળ વકીલ અને મક્કમ મનના સરદાર. આભાર. सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला. હાલો વલ્લભભાઈ, આ તમારો તાર મુંબઈ થી આવ્યો છે. ઝવેરબાની તબિયત વધારે લડકતા તમારી રાહ જોયા સિવાય અમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું છે, પણ ચિંતાનું કોઈ કારણ નથી. હવે તબિયત સુધારા પર છે. ઓર્ડર ઓર્ડર. કેસની કાર્યવાહી શરૂ કરવામાં આવે. યોર મેજેસ્ટી, આરોપીના પાંજરામાં ઉભેલા આ માસૂમ વ્યક્તિત્વની પાછળ એક ખૂની
છુપાયેલો છે. તેણે આ અર્જણે ચિંચોડિયાની સીમમાંથી પરત ફરતી વખતે ગંગારામ જેવા પૃથનું ખૂબ જ હત્યા કરી નાખી છે. અને આ વાતનું તેના ચહેરા પર જરા પણ રંજ દેખાતું નથી. આ હત્યા એ માત્ર ગંગારામની જ નહીં, પરંતુ માત્ર તેના એક જ સહારે જીવી રહેલા તેમના પત્ની મંગુબેનની પણ છે. એક સાથે ગંગારામને મારનાર અને મંગુબેનને નિરાધાર કરનાર એવા આ આરોપી અર્જણિયાને તો ફાંસીની સજા જ થવી જોઈએ. બસ યોર મેજેસ્ટી, મારે આટલું જ કહેવું છે. મિસ્ટર પટેલ, બચાવ પક્ષમાં આપણે શું કહેવું છે? યોર ઓનર, સૌ પ્રથમ તું મારા કાબિલ દોસ્ત મિસ્ટર પબ્લિક પ્રોસિક્યુટરને વિનંતી છે કે જ્યાં સુધી મારા અસીલ શ્રીમાન અર્જણભાઈ એ દોષી સાબિત ના થાય ત્યાં સુધી તેમના માટે ખૂની શબ્દનો પ્રયોગ ન કરે તો સારું. કારણ તેનાથી તેમના આત્મસન્માન અને લાગણીને ઠેસ પહોંચે છે. હવે રહી વાત તેમના બચાવની, તો હું આ કેસના પહેલા સાક્ષી એવા પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાઠોડને બોલાવવા માંગીશ કે જેમણે અર્જણભાઈને ગિરફતાર કર્યા છે. યુ મે પ્રોસીડ મિસ્ટર પટેલ. પોલીસ ઇન્સ્પેક્ટર હાજર હો. હું જે પણ કહીશ તે સત્ય જ કહીશ. હા તો મિસ્ટર રાઠોડ, તમાર આ સમાચાર કે ગંગારામનું ખૂન થયું છે એવા કોણે આપ્યા? ચિત્તોડિયામાં રહેતા કાલિદાસ ભાઈએ. સમાચાર મળ્યા બાદ આપે શું કર્યું? જેવા સમાચાર મળ્યા કે જ્યાં ગંગારામની લાશ પડી હતી ત્યાં હું પહોંચી ગયો. ત્યાં પહોંચીને આપે શું જોયું? જેવો હું ત્યાં પહોંચ્યો ત્યારે ગંગારામની લાશ લોહીથી લથપથ પડી હતી. બાજુમાં ધારદાર ખંજર હતું અને 2-4 લોકોએ અર્જણને પકડીને રાખ્યો હતો. એ 2-4 લોકોમાંથી કોઈએ પણ એવું બયાન આપ્યું કે અર્જણભાઈએ ગંગારામને માર્યા છે? ના. બસ યોર ઓનર, મારે હવે ઇન્સ્પેક્ટર રાઠોડને કંઈ જ પૂછવું નથી. યોર વિટનેસ. ઓકે શ્રી રાઠોડ, તમે જઈ શકો છો. ઓર્ડર, ઓર્ડર. કોર્ટનો આજનો સમય પૂર્ણ થાય છે. બાકીની દલીલો સાંભળવાની તારીખ 11 જાન્યુઆરી 1909 છે. ત્યાં સુધી કોર્ટને બરખાસ્ત કરવામાં આવે છે. તારીખ 11 જાન્યુઆરી 1909. ઓર્ડર, ઓર્ડર. કેસની કાર્યવાહી શરૂ કરવામાં આવે. યોર ઓનર, આજે આ કેસના બીજા સાક્ષી એવા કાલિદાસને બોલાવવા. આ તો કાલિદાસ, ગંગારામનું ખૂન થયું છે એવી તમને કઈ રીતે ખબર પડી? શું કહું સાહેબ, તે દિવસે હું સીમેથી ઘરે જતો હતો ને ત્યારે મેં રવજીની બૂમો સાંભળી. રવજી ખૂન ખૂન એવી બૂમો પાડતો હતો. અને જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ગંગારામની લાશ જમીન પર પડી હતી અને અર્જણને રવજીએ પકડ્યો હતો. ત્યાં પહોંચીને તમે શું કર્યું? મેં બીજા 2-4 જણાને બોલાવ્યા, અર્જણને પકડ્યો અને પોલીસને બોલાવવા દોડી ગયો. બસ યોર ઓનર, મારે હવે કાલિદાસને કંઈ જ પૂછવું નથી. યોર વિટનેસ. નો ક્વેશ્ચન. કાલિદાસ, તમે જઈ શકો છો. જી સાહેબ. હવે આ કેસના મુખ્ય સાક્ષી
એવા રવજીભાઈને બોલાવવા માંગુ છું. ગો અહેડ. રવજીભાઈ હાજર હો. હું જે પણ કહીશ એ સાચું જ કહીશ સાહેબ. મિસ્ટર પટેલ, આ તાર ટપાલી આપી ગયો છે. ખૂન કર્યું છે. હા સાહેબ, અર્જુને જ ગંગારામને માર્યો છે. ઠીક છે. તમે અરજણભાઈને અને ગંગારામને કઈ હાલતમાં જોયા? સાહેબ, જ્યારે હું ના ગયો ત્યારે અર્જુનના ખોળામાં ગંગારામ પડ્યો હતો. ગંગારામની છાતીમાં એક મોટું ખંજર હતું. જેવું અર્જુને ગંગારામની છાતીમાંથી ખંજર ખેંચ્યું એવા જ ગંગારામના રામ રમી ગયા. એટલે તમે અરજણભાઈને ખંજર મારતા જોયો કે કાઢતા? સાહેબ, જેણે માર્યું હોય ઈ જ કાઢે ને. એ રવજી, બરાબર જવાબ આપ કે તે ખંજર મારતા જોયો કે નહીં? નહીં સાહેબ. બસ. યોર ઓનર, મારે હવે કશું જ કે પૂછવું નથી. મારા અસીલ શ્રીમાન અરજણભાઈ એ નિર્દોષ છે. કોઈએ પણ તેમને ખંજર મારતા જોયા નથી, કારણ કે તેમણે ખંજર માર્યું જ નથી. ખંજર તો કોઈક મારીને ભાગી ગયો, તે તો તેમને બચાવવા જતા હતા. પણ કમનસીબે તે કંઈ કહે તેની પહેલા જ બધાએ તેમને ખૂની સમજી લીધા હતા. ઓર્ડર, ઓર્ડર. તમામ દલીલો સાંભળ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે આરોપ લાગેલા અર્જનભાઈએ ખંજર માર્યું છે એવો કોઈ દાવો મળ્યો નથી, અને ફરિયાદી પક્ષ તરફથી અર્જને જ ખૂન કર્યું છે એવું કોઈએ કબૂલ કર્યું નથી. તેથી કોર્ટ અર્જનને બાય ઇજ્જત બરી કરે છે અને પોલીસ ઇન્સ્પેક્ટરને હુકુમ કરે છે કે સાચા આરોપીને શોધી કાઢે. કેસ ઇઝ ડિસમિસ. આભાર સાહેબ, તમે મારું આગળનું જીવન બચાવી લીધું. તમે મારા ભગવાન છો. મારા બૈરી છોકરાના આશીર્વાદ તમને મળશે. પણ એક વાત પૂછું, પેલો ટપારી પત્ર આપી ગયો એમાં શું લખ્યું હતું? બધું ઠીક તો છે ને? અંતે તો સત્યની જ જીત થઈ. તમારા ઝવેરબાનું અવસાન થયેલ છે.